जामनगर जिला तथा शहर समस्त ब्रह्म समाज द्वारा चिरंजीवी भगवान परशुराम दादानो जन्मोत्सव योजવામાં આવતો તે આ વખત પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તેમના અનુસંધાનમાં આ વખતે શોભાયાત્રા રદ કરવામાં આવેલ છે, જે સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર શહેર અધ્યક્ષ આશીષભાઈ જોશી દ્વારા અંતિમ મિટિંગમાં જાહેર કરાયું। આ નિર્ણય સૌરાષ્ટ્ર કષ્ટ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લેવામાં આવ્યો છે, જે 12 જિલ્લામાં શોભાયાત્રા રદ કરવામાં આવી છે। જે શોભાયાત્રાના અનુસંધાને આ વખતે પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામનારને સદગતિ માટે મહામૃત્યુંજયના જાપ તથા સાદગી રીતે ભગવાન પરશુરામ દાદાની પૂજા અર્ચના કરવાનો નિર્ણય લીધેલ છે। આ તકે અંતિમ મિટિંગમાં જામનગર જિલ્લા અધ્યક્ષ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જામનગર શહેર અધ્યક્ષ આશીષભાઈ જોશી, જિલ્લા યુવા અધ્યક્ષ ભાસ્કરભાઈ જોશી, શહેર યુવા અધ્યક્ષ જસ્મીનભાઈ ધોળકિયા, જામનગર જિલ્લા મહિલા પ્રમુખ તેમજ શોભાયાત્રા કન્વીનર મનીષાબેન સુંબડ, જામનગર જિલ્લા મહામંત્રી મીનાબેન જ્યોતિષી, જામનગર શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, જામનગર શહેર મહામંત્રી વૈશાલીબેન જોશી, પૂર્વ જેએમસી સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા તેમજ જામનગર સમસ્ત બ્રહ્મ સમાજ દરેક પાંખના કાર્યકર્તા તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ વિશ્વનાથ જોશી, જામનગર। જામનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી બાબતની એક મિટિંગ કરેલ હતી। પરશુરામ ભગવાનમાં જન્મોત્સવમાં વર્ષોથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજની ટીમ કાઢે છે, પણ આ વખતે કાશ્મીરમાં જે હુમલો થયો છે અને તેના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે શોભાયાત્રા અમારી ટીમે મોકૂફ રાખેલ છે તથા તે દિવસે સાંજે 5 વાગે કેવી રોડ બ્રહ્મપુરી ઉપર 1604 પૂજન ભગવાનનું રાખેલ છે તથા મહાઆરતી રાખેલ છે। તેની સાથે પૂજન પૂરું થયા પછી મૃત્યુંજયના જાપ રાખેલ છે કે જેટલા પણ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો આવ્યા હોય તેને મૃત્યુંજયના જાપ કરી જેટલા પણ કાશ્મીર હુમલામાં મૃત્યુ પામેલા છે તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ ભોળાનાથ આપે, તેના માટે મૃત્યુંજયના જાપ રાખેલ છે। અને જિલ્લા તથા શહેર બ્રહ્મ સમાજે જ્યારે આવી દુઃખદ ઘટના બની હોય ત્યારે રોડ ઉપર ઉજવણી ન કરવી જોઈએ, જમણવાર ન કરવી જોઈએ એવો સંયુક્ત નિર્ણય કરી અને પરશુરામ શોભાયાત્રા ભગવાનની અમે મોકૂફ રાખેલ છે। આજે મિટિંગ ઉપરાંત પહેલગામમાં કાશ્મીરમાં જે પણ મૃતકો મૃત્યુ પામ્યા હતા તેને વિશાળ બ્રહ્મ સમાજની સંખ્યા સાથે અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની આત્માની શાંતિ માટે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાર્થના કરી હતી અને કાશ્મીરમાં જે પણ આતંકવાદીઓએ હુમલો કર્યો તેને ખરાબ શબ્દોમાં વખોડી કાઢી છે કે ખરેખર આવું કૃત્ય કાયરતાભર્યું કૃત્ય તે લોકોએ કર્યું।